નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વના અપડેટ વિશે। આપણી ડિજિટલ દુનિયાને સેફ રાખવા માટે મેટા એક મોટું અને જબરદસ્ત પગલું લઈને આવ્યું છે। ખાસ કરીને આપણા વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી બચાવવા માટે એક નવું જ સિક્યોરિટી ફીચર આવ્યું છે। તો ચાલો આપણે સમજીએ કે આ નવી ટેકનોલોજી આખરે કામ કેવી રીતે કરે છે અને એનાથી આપણને શું ફાયદો થશે। હવે એક સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? ખાસ કરીને આજકાલ જે રીતે ઓનલાઈન ફ્રોડ અને સ્કેમના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આપણા પર્સનલ મેસેજ અને ડેટાની સુરક્ષા એ પહેલાં કરતાં પણ વધારે જરૂરી બની ગઈ છે। તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ પ્રોબ્લેમની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાંથી આપણે વિચાર્યું પણ ના હોય। વોટ્સએપનું એક ખૂબ જ કામનું ફીચર છે। તમે જાણતા જ હશો કે એક જ એકાઉન્ટને આપણે ફોન, લેપટોપ એમ અલગ અલગ ડિવાઇસ પર લિંક કરી શકીએ છીએ। બસ આ જ સુવિધા હવે સ્કેમર્સ માટે એક પાવરફુલ હથિયાર બની ગઈ છે। અને આ સ્કેમની પ્રોસેસ છે ને, એ ખતરનાક રીતે એકદમ સિમ્પલ છે। સ્કેમર્સ કોઈને કોઈ બહાનું કાઢીને, જેમ કે ઓફર છે કે કોઈ કામ છે, એવું કહીને તમારી પાસે QR કોડ સ્કેન કરાવે છે, અને બસ એક જ સેકન્ડમાં તમારા એકાઉન્ટનો પૂરેપૂરો કંટ્રોલ એમના હાથમાં જતો રહે છે। મતલબ કે આપણી પર્સનલ ચેટ્સ, કોન્ટેક્ટ્સ બધું જ જોખમમાં આવી શકે છે। પણ હવે આ બધી ચિંતાનો અંત આવી શકે છે, કારણ કે આ વધતી જતી સમસ્યા સામે મેટા હવે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું છે અને સ્કેમર્સને રોકવા માટે નવા અને એકદમ મજબૂત સિક્યોરિટી ઉપાયોની જાહેરાત કરી છે। આ કોઈ નાનો મોટો સુધારો નથી, પણ એક કમ્પ્લીટ સિક્યોરિટી અપગ્રેડ છે। અને હા, આ પગલાં ફક્ત વોટ્સએપ પૂરતા જ નથી। મેટા એની આખી સિસ્ટમ એટલે કે ફેસબુક, મેસેન્જર અને વોટ્સએપ આ બધા જ પ્લેટફોર્મ પર યુઝર્સની સેફટી વધારવા માટે કામ કરી રહ્યું છે, જેથી કરીને આવા ઓનલાઈન ફ્રોડને શરૂઆતમાં જ પકડી શકાય અને અટકાવી શકાય। તો ખાસ કરીને વોટ્સએપ માટે શું નવું છે? વેલ, એક નવી ઓટોમેટિક એલર્ટ સિસ્ટમ આવી છે। તમે એમ સમજી લો કે જાણે તમને એક પર્સનલ સિક્યોરિટી ગાર્ડ મળી ગયો છે, જે કોઈ પણ શંકાસ્પદ હલચલ થતાં જ તરત જ તમને સાવધાન કરી દેશે। જુઓ, હવે થશે એવું કે જ્યારે પણ કોઈ બીજું ડિવાઇસ તમારા વોટ્સએપ એકાઉન્ટ સાથે લિંક કરવાનો પ્રયત્ન કરશે ને, ત્યારે તરત જ તમારા મેઇન ફોન પર એક સિક્યોરિટી એલર્ટ આવશે, અને જ્યાં સુધી તમે એને મંજૂરી નહીં આપો ત્યાં સુધી લિંકિંગ પ્રોસેસ આગળ વધશે જ નહીં। એટલે કે કંટ્રોલ પાછો આપણા હાથમાં આવી જશે। આ ચેતવણી ખાલી એક એલર્ટ નથી, પણ એક પૂરી માહિતી આપતી ગાઈડ છે। એમાં સાફ સાફ લખેલું હશે કે કોઈ તમારું એકાઉન્ટ લિંક કરવાની કોશિશ કરી રહ્યું છે, એમાં શું જોખમ છે એ પણ સમજાવશે, અને એ પણ યાદ કરાવશે કે જો તમે મંજૂરી આપી તો નવું ડિવાઇસ તમારી બધી જ ચેટ્સ જોઈ શકશે। આ બધી માહિતી પછી જ આપણે સાચો નિર્ણય લઈ શકીશું। તો આ નવા ફીચરથી આખી ગેમ ચેન્જ કેવી રીતે થાય છે? આપણને પ્રોટેક્શન કેવી રીતે મળે છે? જવાબ એકદમ સીધો છે। હવે પાવર આપણા એટલે કે યુઝરના હાથમાં પાછો આવી ગયો છે। પહેલાંની અને અત્યારની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે। જુઓ, પહેલાં કેવું હતું કે હેકર્સ ચૂપચાપ આપણી જાણ બહાર જ એકાઉન્ટનો કંટ્રોલ લઈ લેતા હતા, પણ હવે દરેક પ્રયાસ વખતે એક મોટો એલાર્મ વાગશે, અને દર વખતે ફાઇનલ નિર્ણય અને કંટ્રોલ આપણા જ હાથમાં રહેશે। અને જેમ મેં પહેલાં કહ્યું, આ સુરક્ષાની લડાઈ ખાલી વોટ્સએપ પૂરતી નથી। આ તો મેટાની એક મોટી સ્ટ્રેટેજીનો ભાગ છે, જે મેટાના બધા જ મોટા પ્લેટફોર્મ પર લાગુ કરવામાં આવી રહી છે। જેમ કે મેસેન્જરમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે। એ શંકાસ્પદ મેસેજને જાતે જ ઓળખી લેશે, ખાસ કરીને જ્યારે કોઈ અજાણ્યો માણસ પૈસા માંગે અથવા કોઈ શંકાસ્પદ લિંક મોકલે। એ જ રીતે ફેસબુક પર પણ આવા ફ્રોડ રોકવા માટેના ટૂલ્સને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યા છે। તો આ આખી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે આ અપડેટ્સ ખાલી ટેકનિકલ સુધારા નથી, પણ આપણને ડિજિટલી પાવરફુલ બનાવવાના ટૂલ્સ છે। એમ સમજો કે આપણા ડિજિટલ ઘરના દરવાજા પર હવે એક મજબૂત ચોકીદાર બેસાડી દેવામાં આવ્યો છે, અને એની ચાવી ફક્ત અને ફક્ત આપણી પાસે જ છે। અને અંતે એક વિચારવા જેવો સવાલ, જેમ જેમ સિક્યોરિટી ટેકનોલોજી સ્માર્ટ બનતી જાય છે, તેમ સ્કેમર્સ પણ નવી રીતો શોધી જ કાઢે છે। તો આજે સિક્યોરિટી અને સ્કેમર્સ વચ્ચેની સતત દોડ ચાલી રહી છે, શું એમાં ટેકનોલોજી હંમેશા એક ડગલું આગળ રહી શકશે? આ ઓનલાઈન સિક્યોરિટીના ભવિષ્યનો કદાચ સૌથી મોટો પડકાર છે। આના પર વિચારવા જેવું ખરું।
મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.